નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુરુજી ઓનલાઈન માં। આજે મિત્રો આપણે પ્રશ્ન બેંક ધોરણ 4 વિષય પર્યાવરણ તારીખ 6/9/2024 પ્રશ્ન બેંક નું સોલ્યુશન જોઈ રહ્યા છે આ વિડિયોમાં। જો મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડિયો શરૂ કરીએ। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા મિત્રો પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે। પ્રથમ પ્રશ્ન છે, તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો। ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। તો જવાબ આવશે બસ, રિક્ષા, સ્કૂટર, બાઇક, ટ્રેન, જીપ, કાર, ઊંટગાડી, બળદગાડું વગેરે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો, બાળકો શાળાએ જવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે મિત્રો સાયકલ, સ્કૂટર, રિક્ષા, બસ, બાઇક, ઊંટગાડી, ઘોડી વગેરે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ મિત્રો, ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જવાબ આવશે આવા રસ્તાઓ ઉપરથી પસાર થતી વખતે બાળકોને ખૂબ કાળજી રાખવી પડે છે। કેટલીક વાર બાળકોને પગ લપસવાથી ઈજા થઈ શકે છે, બાળક પડી પણ જાય છે અને શાળાએ પહોંચવા ઘણો સમય લાગે છે। આમ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પ્રશ્ન નંબર 3, તમારા ખેતરમાં કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? જવાબ આવશે અમારા ખેતરમાં ટ્રેક્ટર, બળદગાડું, થ્રેસર, હાર્વેસ્ટર વગેરે જેવા સાધનોનો ઉપયોગ થાય છે। ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન જોઈએ, સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે અમે વિમાન, હેલિકોપ્ટર, ટ્રેન, કાર જેવા વાહનોનો ઉપયોગ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 1બ, નીચેના કોઈ પણ એક જોડકા જોડો। મિત્રો જોડકા આપેલા છે, એમાં મિત્રો તમને સમજી શકો એ માટે સેમ કલરના અમે ટેક્સ્ટને કલર પણ આપેલો છે। જેમ કે પીળાનું છે તો પીળો કલર આપેલો છે, ગ્રીનને ગ્રીનમાં આપ્યું છે, આ રીતે કલર કોડિંગ પણ કરેલું છે। તો અહીંયા મિત્રો પ્રથમ છે રિક્ષા, તો એનો જવાબ આવશે બી, દૂર શાળાએ જવા માટે। ત્યારબાદ એરોપ્લેન, તો આકાશ માર્ગે ચાલે છે। બળદગાડું, તો ખેતરમાંથી શાળાએ જવા માટે। બીજા નંબરનું જોઈએ બસ, તો દૂર શાળાએ જવા માટે। પગપાળા, તો જંગલ અને ટેકરાળ પરથી શાળાએ જવા માટે। ત્યારબાદ ત્રીજું છે હોડી, તો નદી પસાર કરી શાળાએ જવા માટે। ત્યારબાદ ત્રીજા નંબરનું જોઈએ પુલ, તો એનો આવશે જવાબ 2, નદી પસાર કરી શાળાએ જવા માટે। ત્યારબાદ 2 સાયકલ, તો આવશે જવાબ 3, દૂર શાળાએ જવા માટે। ત્યારબાદ 3 નંબર ટ્રેન, તો પાટા પર ચાલે છે। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ, પ્રથમ છે લાકડાનો પુલ, તો એની સામે જ એનો જવાબ આપેલો છે 1, નદી પસાર કરી શાળાએ જવા માટે। ત્યારબાદ 2 નંબર જોઈએ બસ, તો એનો જવાબ આવશે 3, દૂર મુસાફરી કરવા માટે। ત્યારબાદ 3 નંબર જોઈએ ઊંટગાડી, તો એનો જવાબ આવશે 2, રણ પ્રદેશમાં શાળાએ જવા માટે। ત્યારબાદ 5મા નંબરનું જોડકું જોઈએ મિત્રો, 1 દોરડાનો પુલ, તો જવાબ આવશે 3, નદી પસાર કરી શાળાએ જવા માટે। ત્યારબાદ 2 નંબર જોઈએ રોપવે, એટલે કે ઉડન ખટોલા પહાડી વિસ્તારોમાં જે હોય, તો એનો જવાબ આવશે સામે જ 2, ડુંગરોની ખીણની સામે પાર જવા માટે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ વ્હીલચેર, તો દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે એની માટે આવે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ મિત્રો, ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરો। ઉદાહરણ આપેલું છે મિત્રો કે લાંબી ચાંચ વાળું પક્ષી કયું છે? પોપટ, ચકલી, મોર ને બતક। તો અહીંયા મોર ઉપર વર્તુળ કરેલું છે, તો એ પ્રમાણે આપણે જવાબ લખવાના છે। તો પ્રથમ પ્રશ્ન શાકાહારી પ્રાણી, તો એની અંદર ગાય અને ભેંસ, આ રીતે આપણે સર્કલ કરીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 માંસાહારી પ્રાણી, તો મગર, શિયાળ, દીપડો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 દૂધ આપનાર પ્રાણી, તો બકરી અને ગાય। ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન શિંગડાવાળા પ્રાણી, તો બળદ અને સાબર। ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન ઝાડ ઉપર ચડતા પ્રાણી, તો વાંદરો। ત્યારબાદ 6મા નંબરનો પ્રશ્ન બાર ખેંચતા પ્રાણી, તો બળદ અને ગધેડું। ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન ઈંડા મૂકતા પ્રાણી, તો મગર અને કાચિંડો। કારણ કે આમને કાન આપણે જોઈ શકતા નથી, આપણે આગળ અભ્યાસ કરેલો છે કે જેને કાન ના દેખાતા હોય, કાનની જગ્યાએ છિદ્ર આપેલા હોય એટલે કે મીંડા આપેલા હોય, એ પ્રાણીઓ ઈંડા મૂકે છે, તો મગર અને કાચિંડો। 8મા નંબરનો પ્રશ્ન કાન વગરના પ્રાણીઓ, તો સાપ, મગર અને દેડકો। 9મા નંબરનો પ્રશ્ન બચ્ચાને જન્મ આપતા પ્રાણી, તો જેને કાન દેખાતા હોય એ બચ્ચાને જન્મ આપે છે, તો ગાય અને હરણ। ત્યારબાદ 10મા નંબરનો પ્રશ્ન ઘર આંગણાના પ્રાણી, તો જે આપણી ઘરની આસપાસ જોવા મળતા એવા પ્રાણીઓ મિત્રો, તો બકરી અને ગાય। બાકી બધા જંગલી પ્રાણીઓ છે, વાઘ, દીપડો અને શિયાળ, એ આપણને આપણી ઘરની આસપાસ જોવા મળતા નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ખોટો શબ્દ ચેકી વાક્ય અર્થસભર બનાવો।
બરાબર. અહીંયા મિત્રો જે ખોટો શબ્દ આપ્યો એની ઉપર આપણે ચેકો માર દેવાનો છે. તો પ્રથમ પ્રશ્ન છે ઘોડો તબેલા કે માળામાં રહે છે? તો માળા ઉપર આપણે લીટી મારી દઈશું, તો ઘોડો તબેલામાં રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, બકરી ઈંડા કે બચ્ચાને જન્મ આપે છે? તો બકરી બચ્ચાને જન્મ આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, કબૂતરના શરીર પર વાળ કે પીંછા હોય છે? તો પીંછા સાચો જવાબ છે. તો કબૂતરના શરીર પર પીંછા હોય છે. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે ભેંસના શરીર પર પીંછા કે વાળ હોય છે? તો વાળ હોય મિત્રો, તો પીંછા ઉપર આપણે લીટી દોરીશું. પાંચમા નંબરનો પ્રશ્ન મગરને કાન કે મીંડા હોય છે? તો મગરને કાન હોતા નથી, તો એની પર લીટી મારીશું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન ચકલીને મીંડા કે કાન હોય છે? તો ચકલીને મીંડા હોય, તો કાન ઉપર લીટી દોરીશું. સાતમા નંબરનો પ્રશ્ન પોપટને લાલ કે કાળી ચાંચ હોય છે? તો પોપટને લાલ ચાંચ હોય, તો કાળી શબ્દ છે એની પર આપણે લીટી દોરીશું. જીરાફ કે હાથીને મોટા કાન હોય છે? તો હાથીને મોટા કાન હોય છે મિત્રો, તો જીરાફ ઉપર આપણે લીટી દોરીશું. નવમો પ્રશ્ન ઉંદર માળા કે દરમાં રહે છે? તો ઉંદર દરમાં રહે છે, તો માળા ઉપર આપણે લીટી દોરીશું. 10મા નંબરનો પ્રશ્ન કાગડો માળા કે દરમાં રહે છે? તો કાગડો માળામાં રહે છે, તો દર ઉપર લીટી દોરીશું. 11મો પ્રશ્ન મોર કે દરજીડાના પીંછા રંગબેરંગી હોય છે? તો આપણે જાણીએ છીએ મિત્રો સૌ કે મોરના જ પીંછા રંગબેરંગી હોય છે, તો દરજીડા ઉપર આપણે લીટી દોરીશું. 12મા નંબરનો પ્રશ્ન કાચિંડો કે ખિસકોલી ચામડીનો રંગ બદલી શકે છે? તો કાચિંડો હોય છે એ પોતાના ચામડીનો રંગ બદલે છે, તો ખિસકોલી ઉપર આપણે લીટી દોરીશું. 13મા નંબરનો પ્રશ્ન કાનને બદલે મીંડા હોય તે મૂકે ઈંડા કે બચ્ચા? તો આપણે અભ્યાસમાં જોયેલું છે કે જેને કાન ના હોય મીંડા હોય એ જ મૂકે છે ઈંડા, બચ્ચા ઉપર આપણે લીટી દોરીશું. ત્યારબાદ 14મો પ્રશ્ન કબૂતર કે બાજ સંપૂર્ણ શાકાહારી પક્ષી છે? તો કબૂતર એ સંપૂર્ણ શાકાહારી પક્ષી છે, જ્યારે બાજ એ માંસાહારી પક્ષી છે, તો બાજ ઉપર લીટી દોરીશું. 15મો પ્રશ્ન બતક કે કાબર પાણીમાં તરી શકે છે? તો બતક પાણીમાં તરે છે, તો કાબર ઉપર આપણે લીટી દોરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના જવાબ લખો. અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે મિત્રો, તો વિભાગ એ જોઈએ પ્રાણીઓના નામ સામે તેમના રહેઠાણનું નામ લખો. તો પ્રથમ પ્રાણી છે ગાય, તો એનું રહેઠાણ ક્યાં હોય? કોટ અથવા ગૌશાળા. ગૌશાળાની અંદર પણ ગાયો રહેતી હોય છે. ત્યારબાદ બીજું છે વાઘ, તો વાઘ ક્યાં રહે? બોર્ડમાં રહે. કીડી તો દરમાં રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદાઓ લખો. તો અહીંયા 2 માર્કનો પ્રશ્ન છે મિત્રો, તો જવાબ આ પ્રમાણે આવશે જૂથમાં રહેવાથી એકબીજાને હૂંફ મળે છે, જૂથમાં રહેવાથી સુરક્ષા મળે છે, એકબીજાને મદદરૂપ થઈ શકીએ છીએ, સમૂહ ભાવનાનો વિકાસ થાય છે, બાળકોને દાદા દાદીનો પ્રેમ અને સંસ્કાર મળે છે, ખોળ ખાપણવાળા કે વૃદ્ધ વ્યક્તિનું જીવન નિર્વાહ થઈ શકે છે. જ્યારે પણ મોટા પ્રશ્નો પૂછાય મિત્રો, તો આ રીતે તમારે પોઈન્ટ પાડીને જવાબ લખવો, જેથી તમારું પેપર ખૂબ સુંદર દેખાય. ત્યારબાદ વિભાગ બી જોઈએ નીચે આપેલ ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો. બરાબર, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે સાપ દરમાં રહે છે અથવા સાપ ઝેરી કે બિનઝેરી છે. એ જ રીતે સિંહ, તો સિંહ જંગલમાં રહે છે, તે માંસાહારી પ્રાણી છે. બીજું છે માછલી, તો માછલી પાણીમાં રહે છે, માછલીને પાણીમાંથી નીકળતા તે મરી શકે છે. ત્રીજું છે વાંદરો, તો વાંદરો વૃક્ષ ઉપર રહે છે, વાંદરો કૂદકા મારી એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ પર જાય છે. બીજો પ્રશ્ન છે આગળ આપણે મિત્રો જોયું જૂથમાં રહેવાથી શું ફાયદા થાય છે, એવો બીજો પ્રશ્ન છે કે એકલા રહેવાથી શું શું તકલીફો પડે છે? તો એનો જવાબ આ રીતે રહેશે મિત્રો, આમાં પણ તમે આ રીતે પોઈન્ટ પાડીને લખજો જવાબ, તો તમારું પેપર ખૂબ સુંદર દેખાશે. એકલા રહેવાથી સુરક્ષા મળતી નથી, એકબીજાની હૂંફ મળતી નથી, સમૂહ ભાવનાનો વિકાસ થતો નથી, એકબીજાને મદદરૂપ થઈ શકતા નથી, બાળકોને દાદા દાદીનો પ્રેમ કે સંસ્કાર મળતા નથી, મુશ્કેલીના સમયમાં યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. ત્યારબાદ વિભાગ સી નીચે આપેલ વસ્તુઓની ઉપયોગિતા વિશે એક વાક્ય લખો. પ્રથમ છે મધ, તો મધનો ઉપયોગ શું થાય મિત્રો? મધનો ઔષધ તરીકે ઉપયોગ થાય છે. ત્યારબાદ બીજું છે આમળા, તો આમળા આરોગ્ય માટે લાભદાયક હોય છે. ત્રીજું ગુંદર, તો ગુંદર પાચન ક્રિયામાં ઉપયોગી થાય છે. પ્રશ્ન 2 મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? જવાબ આ રીતે આવશે મિત્રો, સૌથી પહેલા જ્યાં ડંખ મારે હોય ત્યાંથી કાંટો કાઢે છે, ત્યારબાદ જ્યાં ડંખ મારે હોય ત્યાં ભીની ચીકણી માટી લગાવે છે, કેટલાક લોકો ત્યાં પાણીવાળું મીઠું લગાવે છે, તથા કેટલાક લોકો લોખંડ ઘસે છે, ઘણા લોકોને રિએક્શન આવતું હોય તો તે લોકો દવા લેતા હોય. ત્યારબાદ વિભાગ ડી નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતું શબ્દ લખો. અહીંયા 4 નામ આપેલા છે પ્રાણીઓના, એમાંથી જે પણ અલગ પડતું પ્રાણી હોય એ નામ લખવાનું છે. તો પ્રથમ છે બકરી, ગાય, શિયાળ અને ભેંસ. તો આની અંદર શિયાળ એ બધા કરતા અલગ પડે છે, બાકી બધા પાલતુ પ્રાણી છે, જ્યારે શિયાળ એ જંગલી પ્રાણી છે.
ત્યારબાદ કીડી, કાચબો, સાપ અને ઉંદર. તો કીડી, સાપ અને ઉંદર એ દરમાં રહે છે, જ્યારે કાચબો એ જમીન પર રહે છે. તો જવાબ આવશે કાચબો. ત્યારબાદ ત્રીજું જોઈએ, ચકલી, સુગરી, કાગડો અને ચામાચીડિયું. આની અંદર આવશે જવાબ ચામાચીડિયું. કેમ કે ચકલી, સુગરી અને કાગડો એ પક્ષી છે જે ઈંડા મૂકે છે, જ્યારે ચામાચીડિયું એ પણ એક પક્ષી છે, પણ અપવાદરૂપ છે, જે બચ્ચાને જન્મ આપે છે. એ જોઈએ, ખાલી જગ્યા પૂરો. બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવામાં થાય છે, ખેતી કે ઉદ્યોગ. અહીંયા બે ઓપ્શન આપણને આપેલા છે, એમાંથી જે સાચો જવાબ હોય એ લખવાનું છે. તો જવાબ આવશે ખેતી. ત્યારબાદ બીજો જોઈએ પ્રશ્ન, ઊંટના બચ્ચાને ખાલી જગ્યા કહેવાય છે. ખોલકું કે ગોદડું. તો અહીંયા જવાબ આવશે ગોદડું. ત્યારબાદ વિભાગ ડી, નીચે આપેલ શબ્દ ચોરસમાંથી પ્રાણી, પક્ષીઓ અને જીવજંતુના નામ શોધો. 3 માર્કનો પ્રશ્ન છે મિત્રો. તો જે આ કોષ્ટક આપેલું છે એની અંદર ઘણા બધા પ્રાણીઓ આપેલા છે. અહીંયા આપણે એ પ્રાણીઓ શોધી અંડરલાઈન કરેલી જ છે, ચોરસ બનાવેલું છે. તો અહીંયા એક દેખી શકે છે, હાથી છે, આ કીડી છે, મધમાખી છે, ભેંસ છે, મોર છે અને બગલો છે. આ રીતે આપણે પ્રાણીઓ શોધેલા છે. તો પ્રથમ પ્રાણીની વાત કરીએ તો હાથી અને ભેંસ, પક્ષીની વાત કરીએ તો મોર અને બગલો, અને જીવજંતુની વાત કરીએ તો કીડી અને મધમાખી. ત્યારબાદ એની અંદર બીજો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. ફૂલની નજીક જોવા મળતા જીવજંતુના નામ લખો. આપણે સૌ જાણીએ છીએ ફૂલની નજીક ભમરો, મધમાખી, પતંગિયું વગેરે જીવજંતુ જોવા મળે છે. બીજો પ્રશ્ન, ભાર ખેંચવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ઊંટ, ગધેડું, ઘોડો, હાથી, બળદ વગેરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, માગ્યા મુજબ જવાબ આપો. પ્રથમ, રક્ષિત ગામ એટલે શું? બરાબર, તો જવાબ આવશે મિત્રો, રક્ષિત ગામ એટલે એવું ગામ જ્યાં કોઈ પણ પ્રકારના વૃક્ષો કાપવામાં આવતા ન હોય, કે કોઈ પણ પ્રાણીઓને મારવા કે શિકાર કરવામાં ના આવતો હોય. અહીંયા પ્રાણીઓનો કોઈ પણ પ્રકારના ભય વિના હરી ફરી શકે છે. રાજસ્થાનમાં આવેલ ખેજડી ગામના લોકો બિશ્નોઈ કહેવાય છે, જે પ્રાણીઓનું રક્ષણ કરે છે. બરાબર, જે ખેજડી ગામ છે મિત્રો રાજસ્થાનનું, એક રક્ષિત ગામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં આગળ પ્રાણીઓ કે પક્ષીઓ ને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડવામાં આવતી નથી. નંબર 2 જોઈએ, વનસ્પતિઓને જાળવવા શું શું કરવું જોઈએ? બરાબર, તો આ મિત્રો એનો જવાબ છે, વનસ્પતિઓનું જતન કરવું જોઈએ, યોગ્ય પ્રમાણમાં પાણી પૂરું પાડવું જોઈએ, પોષણયુક્ત ખાદ્ય પદાર્થો આપવા જોઈએ, વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા જોઈએ, વૃક્ષો પ્રત્યે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ, પાલતુ પ્રાણીની સુરક્ષા માટે શું કરી શકાય? જવાબ આવશે, પાલતુ પ્રાણીઓને ઋતુ પ્રમાણે યોગ્ય રહેઠાણ આપવું જોઈએ, તેમને દરરોજ નવડાવવા જોઈએ, તેમના રહેઠાણની જગ્યા સાફ રાખવી જોઈએ, તેમને સમયસર પાણી અને ખોરાક આપવો જોઈએ, તે બીમાર પડે તો તેમની દવા કરાવી યોગ્ય કાળજી લેવી. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ મિત્રો, જંગલો સાચવવા શા માટે જરૂરી છે? જવાબ આવશે, જંગલો પર્યાવરણમાં સંતુલન જાળવે છે, રણને આગળ વધતું અટકાવે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, માનવ જીવન માટે લાકડું એટલે કે બળતણ પૂરું પાડે છે, જંગલો કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓનું રહેઠાણ પણ છે. 5મા નંબરનો પ્રશ્ન, તમે વૃક્ષો પર કયા કયા ફળ જોયા છે? આ ફળ કોણ કોણ ખાય છે? જવાબ આવશે મિત્રો, અમે વૃક્ષો પર જાંબુ, કેરી, બોર, જામફળ, દાડમ, કેળા વગેરે જેવા ફળો જોયા છે. આ ફળો માણસો, પ્રાણીઓ અને પક્ષીઓ ખાય છે. પ્રશ્ન 4બ, માગ્યા મુજબ જવાબ આપો. પ્રાણીઓનો શિકાર શા માટે ન કરવો જોઈએ? તો જવાબ, પ્રાણીઓનો શિકાર કરવાથી પર્યાવરણનું સંતુલન બગડે છે તથા તે લુપ્ત થતા જાય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે. કાયદાકીય રીતે પ્રાણીઓનો શિકાર કરવો ગુનો માનવામાં આવે છે, અને તે માટે કડક સજા પણ કરવામાં આવે છે. પ્રાણીઓ આપણને ઘણી રીતે ઉપયોગી છે, તેથી આપણે પ્રાણીઓનો શિકાર કરવો જોઈએ. પ્રશ્ન નંબર 2, વૃક્ષનું પ્રમાણ અને વિસ્તાર વધારવા શું શું કરી શકાય? તો જવાબ આવશે, વૃક્ષનું પ્રમાણ વધારવા માટે વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો કરવા જોઈએ, લોકોને વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ, લોકોમાં વૃક્ષો પ્રત્યે જાગૃતતા લાવવી જોઈએ, વૃક્ષોનું છેદન થતું હોય તો તે અટકાવવું જોઈએ. પ્રશ્ન નંબર 3, ખેજરીના વૃક્ષની ઉપયોગિતા લખો. જવાબ, ખેજરીના વૃક્ષો રણ વિસ્તારમાં જોવા મળે છે, તેની છાલમાંથી દવા બને છે, લોકો તેના ફળ રાંધીને જમે છે, તેનું લાકડું એવું હોય છે કે તેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજરીના વૃક્ષ ખાય છે તથા ત્યાંના બાળકો તેના છાંયડામાં રમતા હોય છે. બીજો પ્રશ્ન, આપણે ઝાડ કેમ વાવીએ છીએ? જવાબ, ઝાડ વાવવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, જેમ કે ઝાડ આપણને છાંયડો આપે છે, ઝાડ આપણને બળતણ પૂરું પાડે છે, વાતાવરણને ઠંડુ રાખે છે તથા વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, પશુ પક્ષીઓના રહેઠાણ માટે ઉપયોગી છે, ઝાડ આપણને શાકભાજી અને ફળો આપે છે. 5મા નંબરનો પ્રશ્ન, અમૃતા શા માટે ઝાડને ભેટી પડી? તો જવાબ આવશે, એક દિવસ રાજાના માણસો હાથમાં કુહાડીઓ લઈને ગામમાં વૃક્ષો કાપવા આવ્યા.
અમૃતા અને ગામના લોકો તેમને રોકતા વૃક્ષોને કાપતા બચાવવા વૃક્ષોને થડને ભેટી પડ્યા. પ્રશ્ન નંબર 5 જોઈએ મિત્રો. નીચે આપેલી વિગતોમાંથી એક વિભાગના જવાબ લખો. તો વિભાગ 1 જોઈએ મિત્રો. અહીંયા એક ટ્રેનનું સમયપત્રક આપેલું છે. એમાં લખેલું છે ભાવનગર થી ધોળા જતી ટ્રેન નંબર 09528 નું સમયપત્રક આપેલું છે મિત્રો. રેલવે સ્ટેશન, આવવાનો સમય, ઉપડવાનો સમય, આ બધી વિગતનો તમારે અભ્યાસ કરી લેવાનો અને એના આધારે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપણે લખવાના છે. આપેલ સમયપત્રક કઈ ગાડીનું છે? તો જવાબ આપેલ સમયપત્રક ભાવનગર થી ધોળા ગાડીનું છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. ભાવનગર ટર્મિનલ થી ગાડી કેટલા વાગે ઉપડે છે? તો જવાબ આવશે ભાવનગર ટર્મિનલ થી ગાડી 5:20 વાગે ઉપડે છે. બીજો પ્રશ્ન છે ભાવનગર પરાથી ધોળા વચ્ચે કેટલા સ્ટેશન આવે છે? તો જવાબ આવશે ભાવનગર પરાથી ધોળા વચ્ચે 2 સ્ટેશન આવે છે. ચોથા નંબરનો પ્રશ્ન છે ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચે છે? તો જવાબ આવશે ધોળા જંકશન ગાડી 6:20 વાગે પહોંચે છે. પાંચમા નંબરનો પ્રશ્ન શિહોરી સ્ટેશનને કેટલો સમય ગાડી ઊભી રહે છે? તો જવાબ આવશે શિહોરી સ્ટેશનને 2 મિનિટ સમય ગાડી ઊભી રહે છે. ત્યારબાદ વિભાગ નંબર 2 જોઈએ મિત્રો. અહીં એક ચલણી નોટનું ચિત્ર આપણને આપેલું છે. જેની અંદર 100 રૂપિયાની નોટ છે, એનો નંબર આપેલો છે, ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની બેંક છે, ગવર્નરના સાઇન છે. એના આધારે અહીંયા આપણને પ્રશ્નો પૂછેલા છે, એના આપણે જવાબ અહીંયા લખીશું. પ્રથમ પ્રશ્ન છે આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? તો જવાબ આપેલ ચલણી નોટનું મૂલ્ય 100 રૂપિયા છે. બીજો પ્રશ્ન આપેલ નોટનો નંબર કેટલો છે? તો જવાબ આવશે 3PN 350945. આ એનો જવાબ છે. પ્રશ્ન નંબર 3 આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? તો આપેલ નોટમાં મહાત્મા ગાંધીનું ચિત્ર છે. ચોથો પ્રશ્ન આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? તો આપેલ નોટમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બેંકનું નામ છે. પાંચમો પ્રશ્ન આપેલ નોટમાં કોની સહી છે? તો જવાબ આવશે આપેલ નોટમાં ગવર્નરની સહી છે. વિભાગ સી ભાવનગર ટર્મિનલ થી ચાલવા વાળી ટ્રેનનું સમયપત્રક અહીંયા આપેલું છે મિત્રો. અહીંયા ગાડીનું નામ, ગાડીનો નંબર, આગમન ને ઉપડશે વગેરે વિગતો આપણને આપી છે. તો આનો આપણે અભ્યાસ કરી લેવો. ત્યારબાદ એના પ્રશ્નોના જવાબ જોઈએ આપણે. પ્રથમ પ્રશ્ન ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે? તો જવાબ આવશે 19210. બીજો પ્રશ્ન મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે છે? જવાબ આવશે મંગળવારે 10:15 કલાકે ભાવનગર કોચુવેલી એક્સપ્રેસ ગાડી ઉપડે છે. ત્રીજો પ્રશ્ન બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કયો છે? તો જવાબ આવશે બાંદ્રા ભાવનગર ટ્રેન આગમનનો સમય 5:45 છે. ચોથા નંબરનો પ્રશ્ન 09504 ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે? જવાબ 09504 ગાડી નંબર ભાવનગર થી બોટાદ જાય છે. પાંચમા નંબરનો પ્રશ્ન આપેલ સમયપત્રક કયા રેલવે સ્ટેશનનું છે? જવાબ આપેલ સમયપત્રક ભાવનગર રેલવે સ્ટેશનનું છે. ત્યારબાદ વિભાગ ડી જોઈએ મિત્રો. અહીંયા એક દુકાનની માહિતી આપેલી છે, બરાબર. એની અંદર એક સેલની જાહેરાત આપેલી છે. જેની અંદર આર્થા એમ્પોરિયમ, એની અંદર કુર્તી, સાડી, ડ્રેસ મટીરિયલ વગેરેની ખરીદીની વાત કરેલી છે, વળતરની વાત કરેલી છે, 1000 રૂપિયાની ખરીદી પર 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે, એડ્રેસ છે વગેરે માહિતી આપેલી છે. તો આના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન જોઈએ આપેલ જાહેરાત કઈ દુકાનની છે? તો જવાબ આવશે આપેલ જાહેરાત આર્થા એમ્પોરિયમ દુકાનની છે. બીજો પ્રશ્ન 1000 રૂપિયાની ખરીદી ઉપર કેટલી રકમનું કેશબેક મળવા પાત્ર છે? 1000 રૂપિયાની ખરીદી ઉપર 100 રૂપિયાની રકમનું કેશબેક મળવા પાત્ર છે. ત્રીજો પ્રશ્ન દુકાનનું સરનામું લખો. તો જવાબ આર્થા એમ્પોરિયમ, કાળુબા રોડ, ભાવનગર. ચોથો પ્રશ્ન સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે? તો સેલમાં 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલ છે. પાંચમો પ્રશ્ન હેતલબેન 2000 ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળશે? તો આપણે ઉપર જાહેરાતમાં જોયું કે 1000 રૂપિયા ઉપર 100 રૂપિયાની વળતર મળતું હતું, તો 2000 ની કિંમત ઉપર 200 રૂપિયા વળતર મળે. તો જવાબ આવશે હેતલબેન 2000 ની ખરીદી કરે તો 200 રૂપિયા વળતર મળશે. ત્યારબાદ વિભાગ ઈ એની અંદર એક રેલવે ટિકિટ નું ચિત્ર આપણને બતાવેલું છે, બરાબર. અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રથમ પ્રશ્ન ટ્રેનનું નામ શું છે? તો ટ્રેનનું નામ યોગા એક્સપ્રેસ છે. બીજો પ્રશ્ન ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે? તો ટ્રેન ઋષિકેશથી અમદાવાદ જાય છે. ત્રીજો પ્રશ્ન ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે? તો ટ્રેન ટિકિટના 1475 રૂપિયા છે. ચોથો પ્રશ્ન ટ્રેન નંબર કયો છે? તો ટ્રેન નંબર 19032 છે. પાંચમો પ્રશ્ન ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન અને તેની ઉંમર કેટલી છે?
જવાબ આવશે ટ્રેનમાં મુસાફરી બેન કરે છે અને તેની ઉંમર 35. અહીંયા મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. આશા રાખે છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો તમને સમયસર જોવા મળી રહે. મળી ફરી એક નવા વિડીયોમાં. આભાર.